વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય ગણિત. આગળના વિડીયોઝમાં આપણે સરવાળા, જે પોઈન્ટ દશાંશના જે સરવાળા છે એ આપણે સમજ્યા હતા. જેમ કે ફરી એકવાર રિપીટ કરીએ આપણે. સ્વાધ્યાય 8.5. દરેક વિદ્યાર્થી મિત્રો મારી સાથે જ સ્વાધ્યાય પોથીમાં દાખલા ગણશે, જેથી તમને સરળતાથી ગણિતમાં સમજાય. જો તમે પછીથી ગણવા જશો તો તમે રીત ભૂલી જશો. એના કરતાં મારી સાથે બેસો અને ગણતરી કરો. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે ગણિતમાં સમજીએ. બધા સ્વાધ્યાય પોથીમાં સ્વાધ્યાય 8.5 કાઢો. પેજ નંબર 105. ચાલો, સૂચના છે એમાં નીચેના દરેકનો સરવાળો શોધો. નીચેના દરેકનો સરવાળો શોધો. પહેલું છે 15, પછી છે 0.632, 13.8. ચાલો મિત્રો, બધા જાતે થોડો ગણવાનો પણ પ્રયત્ન કરવાનો છે. તો આપણે રકમ લખીશું. પહેલાં 15 પછી કોઈ સંખ્યા છે નહીં, આપણે પોઈન્ટવાળા દાખલા છે. તો પોઈન્ટ પછી શું કરશો? કેટલી રકમ છે? 3. તો 0 0 0. ચલો હવે તો કે પોઈન્ટ પછીની છે તો 0 છે, પછી 632. .8 વધે છે ત્યાં 0. ચાલો મિત્રો, હવે તમે બધા આ જે જવાબ છે એ શોધવાનો પ્રયત્ન કરો. તમે બધાએ તે આનો સરવાળો કરો. તો હવે તમે જાતે થોડો પ્રયત્ન કરો. ચાલો વિદ્યાર્થી મિત્રો, તમે ગણ્યો દાખલો? કેટલો જવાબ આવ્યો જોઈએ આપણે. હવે જુઓ તો તમે જે પોઈન્ટનો સરવાળો કર્યો એ સમજીએ. 0 2 0 કેટલો આવશે? 2. 0 3 0 કેટલા આવશે? 3. ચલો 0 પછી 6 અને 8 કેટલા થશે? 14. 14નો ચોગડો વધી 1. ચલો 5 અને 1 6. 6માં 3 ઉમેરો 9. 1 અને 1 2. તો આપણો જવાબ આવે છે 29.432. તો આ રીતે આપણે આગળના વિડીયોમાં દાખલા શીખ્યા. હવે જોઈએ બીજો પણ દાખલો છે મિત્રો, તો એ પણ સમજીએ. જો તો જેમ આપણે લખતા હતા એમ જ લખવાનું છે. પોઈન્ટ નીચે જ પોઈન્ટ રાખવાનો છે. તો 25.650 છે અહીંયા 65, પરંતુ જગ્યા વધે છે તે આપણે મેં શીખવ્યું ને કે ભાઈ 0 મૂકી દેવાની, જેથી આપણે સરળતાથી એનો સરવાળો કરી શકીએ છીએ. એ જ રીતે 0 0 0. હવે એનો જવાબ જોઈએ તો જુઓ તો ચલો અહીંયા કેટલા આવશે? તો કે 5. અહીંયા પણ 5. 6 અને 7 13. 13નો તગડો વધી 1. ચલો 5 ને 1 6. 6 અને 9 15. 15 ને 3 18. 18નો આઠડો વધી 1. 1 ને 2 3. તો અહીંયા આવશે 3. તો જવાબ આવ્યો 38.355. તો આ જ રીતે તમારે સરવાળા શીખવાના છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ એક રકમ એટલે કે કોયડાવાળો દાખલો. કોયડો છે જેને આપણે ઉકેલવાનો છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો સમજવાનો પ્રયત્ન કરે. તો એની રકમ છે, રશીદે ગણિતની ચોપડી માટે
₹35.75 અને વિજ્ઞાનની ચોપડી માટે 32.60 ખર્ચ્યા, તો રસીદ દ્વારા ખરીદવામાં આવેલી કુલ રકમ શોધો. ફરી એકવાર રકમ વાંચું છું મિત્રો. રસીદે ગણિતની ચોપડી માટે ₹35.75 અને વિજ્ઞાનની ચોપડી માટે ₹32.60 ખર્ચ્યા, તો રસીદ દ્વારા ખર્ચવામાં આવેલી કુલ રકમ શોધો. ચાલો વિદ્યાર્થી મિત્રો, તમે બધા પણ એકવાર રકમને સમજવાનો પ્રયત્ન કરો કે રસીદે જ્યારે ગણિતની ચોપડી માટે ખર્ચેલ રૂપિયા કેટલા છે, તો કે 35.75. તો દરેક વિદ્યાર્થી મિત્રએ એ જ રીતે લખવાનું રહેશે. ગણિતની ચોપડી માટે ખર્ચેલ રૂપિયા 35.75. દરેક મિત્રો યાદ રાખો કે જ્યારે તમે કોયડા રૂપે કોઈ દાખલો ઉકેલો છો ત્યારે એની ડિટેલ બધી જ લખવાની રહેશે. ડિટેલ દ્વારા જ તમે સરળતાથી એનો જવાબ મેળવી શકો છો. તો આપણે લખીશું ગણિતની ચોપડી માટે ખરીદેલ રૂપિયા. જે ખર્ચેલ છે એ રૂપિયા લખીએ આપણે. કેટલા ખર્ચ્યા છે, તો કે 35.75. વિજ્ઞાનની ચોપડી માટે ખર્ચેલ રૂપિયા. કેટલા વિજ્ઞાનની ચોપડી માટે આપણે રૂપિયા ખર્ચ્યા છે, તો વિજ્ઞાનની ચોપડી માટે ખર્ચેલ રૂપિયા બરાબર 32.60. દરેક મિત્રોએ સાથે સાથે લખતા જવાનું છે, પરંતુ ગણતરી પણ કરવાની રહેશે. હવે જોઈએ કે ગણિતની ચોપડી માટે ખર્ચેલ રૂપિયા કેટલા છે, તો કે 35.75. વિજ્ઞાનની ચોપડી માટે ખર્ચેલ રૂપિયા 32.60. તો રસીદને કુલ કેટલો ખર્ચ થયો છે મિત્રો, તો કે કુલ થયેલો ખર્ચ, તો શું કરશો, તો કે બંનેનો સરવાળો. જ્યારે કુલ શબ્દ આવે છે એટલે આપણે શું કરવાનું, તો કે બંને સંખ્યાને ભેગી કરવાની છે. તો ચલો, રસીદે ખર્ચેલ કુલ રૂપિયા કેટલા છે, તો કે 35.75 પ્લસ 32. 35.75 પ્લસ 32.60. ચલો બરાબર, 5 ના 5. ચલો 7 ને 6 કેટલા થશે, 13. 13 નો તગડો વધી 1, 5 ને 1 6, 7 ને 8. પોઈન્ટ નીચે પોઈન્ટ. 3 ને 3 6. કેટલો જવાબ આવે છે, 68.75. તો આપણો સરવાળાનો જવાબ આવી ગયો. કુલ રકમ આપણને શોધવાની કીધી હતી, તો તમારે પણ એ જ રીતે સરવાળો કરવાનો રહેશે. આ રીતે પણ લખવાનું છે અને રફ કામે સરવાળો પણ કરવાનો છે. તો એનો જવાબ આવ્યો 68.75 રૂપિયા. કે ભાઈ જે રસીદે ગણિત અને વિજ્ઞાનની ચોપડી ખરીદી છે એના માટે જે પૈસા ખર્ચ્યા છે એની ટોટલ રકમ કેટલી છે, 68.75 રૂપિયા. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. ચાલો વિદ્યાર્થી મિત્રો, આગળ હજી એક દાખલો જોઈએ આપણે. સુનીતાએ તેની શાળા સુધી પહોંચવા 15 કિલોમીટર 268 મીટર બસ દ્વારા ફરી કરી, તો તેની શાળા તેના ઘરથી કેટલી દૂર હશે? ચાલો મિત્રો જોઈએ આપણે. તો શું કહેવા માંગે છે કે ભાઈ સુનીતાએ તેની શાળા સુધી એને પહોંચવું હતું. સુનીતાને તેની શાળા સુધી પહોંચવું હતું. એના માટે એણે શું કર્યું, તો કે 15 કિલોમીટર 268 મીટર બસ દ્વારા એને મુસાફરી કરી. 15 કિલો બસ 268 મીટર. પછી તો કે 7 કિલોમીટર 7 મીટર કાર દ્વારા એણે મુસાફરી કરી. અને પછી 500 મીટર ચાલીને મુસાફરી કરી. તો વિચારો મિત્રો એની સ્કૂલ કેટલી દૂર હશે? તો ચાલો, જેમ મેં તમને સમજાવ્યું હતું એમ લખી દઈએ આપણે કે ભાઈ બસ દ્વારા કપાતું અંતર.
લખો મિત્રો. તો કે બસ દ્વારા કપાતું અંતર કેટલું છે? બસ દ્વારા કપાતું અંતર 15 કિલોમીટર 268 મીટર. 15 કિલોમીટર 268 મીટર. એણે શું કર્યું? તો કે આટલી મુસાફરી એણે બસમાં કરી. હવે વાત કરે છે કાર દ્વારા કપાતું અંતર. ચલો, કાર દ્વારા કેટલું અંતર કપાય છે? તો કે કાર દ્વારા કપાતું અંતર બરાબર 7 કિલોમીટર 7 મીટર. હવે કેટલું ચાલીને અંતર કાપ્યું એણે? તો ચાલીને કપાતું અંતર 500 મીટર. હવે સુનીતા દ્વારા કપાતું કુલ અંતર શોધવાનું છે. તો બધાનું શું કરીશું? પહેલાં આપણે સરવાળાની વાત કરીએ તો કે 15 કિલોમીટર પ્લસ 268 મીટર. હવે તો કે જે મીટર છે એને આપણે, જે તમને અહીંયા મીટરમાં આપ્યા છે એને આપણે પોઈન્ટમાં એટલે કે દશાંશમાં ફેરવીશું તો જ આપણે સરવાળો કરી શકીશું ને મિત્રો. હા, તો ચાલો દશાંશમાં ફેરવવા શું કરશો? તો કે 15 કિલોમીટર 268 ગુણ્યા કેટલા છે? તો કે 1000 છે ને, 1 2 3 એટલે સહસ્રાંશ ગુણ્યા 1 ભાગ્યા 1000. ચલો, એ જ રીતે 7 કિલોમીટર પ્લસ 7 ગુણ્યા 1 ભાગ્યા 1000, 500 ગુણ્યા 1 ભાગ્યા 1000. તો બધાના તમે જુઓ છો કે ભાઈ જ્યારે આપણે 68 છે એના દશાંશ આપણે કાપીએ તો કે 0.268. પછી થશે તો કે 0.007 અને પછી થશે 0.500. હવે તો કે હવે દરેક વિદ્યાર્થી મિત્રએ શું કરવાનું છે? એનો સરવાળો કરવાનો છે. તો કરીએ કે ભાઈ 15.268 બરાબર. ચલો, પોઈન્ટ નીચે પોઈન્ટ મૂકી દો. હવે તો કે 7 અહીંયા આવે છે, પછી 0.07 પ્લસ કેટલા છે? પોઈન્ટ નીચે પોઈન્ટ મૂકતા જાઓ તો તમને સરળતાથી કરી શકશો. 500 આગળ 0. ચલો, જ્યાં ખાનું વધે છે ખાલી તે 0 કરી દો. હવે સરળતાથી સરવાળો કરવાનો છે. તો 8 અને 7 કેટલા થશે મિત્રો? 15. 15 નો પાંચડો વધી 1. 6 ને 1 7. ચલો, 2 ને 5 7. ચલો, પોઈન્ટ નીચે પોઈન્ટ. 7 ને 5 કેટલા? 22.775 કિલોમીટર. એની સ્કૂલ એના ઘર જે શાળા સુધી પહોંચવા માટે એને કેટલા કિલોમીટર અંતર કાપવું પડશે? તો કે 22.775 કિલોમીટર અંતર એને કાપવું પડે છે. તો આ મિત્રો આપણે જોયા સ્વાધ્યાય પોથીના દાખલા. ચાલો, હું તમને એક બીજું ઉદાહરણ આપું. ચાલો જોઈએ આપણે એક વધારાનું ઉદાહરણ. તો રકમ છે રાધિકાની માતાએ તેને 10.50 અને તેના પિતાએ તેને રૂપિયા 15.80 આપ્યા. તો રાધિકાના માતા પિતા દ્વારા રાધિકાને આપવામાં આવેલી કુલ રકમ શોધો. રાધિકાની માતાએ તેને કેટલા રૂપિયા આપ્યા? તો કે 10 રૂપિયા 50 પૈસા. તેના પિતાએ 15 રૂપિયા 80 પૈસા આપ્યા. તો ટોટલ આપણે સરવાળો કરવાનો છે કે ભાઈ એની જોડે કેટલા રૂપિયા છે. તો એ જ રીતે લખવાનું છે કે ભાઈ રાધિકાને માતાએ આપેલા રૂપિયા 10 રૂપિયા 50 પૈસા, પિતાએ આપેલા રૂપિયા 15 રૂપિયા 50 પૈસા, માતા પિતાએ આપેલી કુલ રૂપિયાની રકમ. શું કરશો મિત્રો? તો બંનેનો સરવાળો. તો જુઓ મિત્રો, સરવાળો કરે છે 0 0. 5 અને 8 કેટલા થશે? 13. તેનો તગડો વધી 1. 1 ને 5 6. 1 ને 1 2. તો જવાબ આવે છે 26.30 રૂપિયા. તો કે રાધિકાને માતા પિતાએ આપેલા કુલ રૂપિયા કેટલા છે? 26.30 રૂપિયા. હવે આગળ આપણે બીજા વિડીયોમાં એની બાદબાકી શીખીશું. ત્યાં સુધી તમારે બધાએ
આજે કરાવેલા દાખલા સ્વાધ્યાય પોથીમાં કરવાના છે, તેમજ આ વધારાનો જે મેં દાખલો કરાવ્યો છે તમારે રફ નોટમાં લખવાનો રહેશે. જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો.